ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ 4 ની. પ્રકરણ 4 એટલે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો, આવું આપણું પ્રકરણ છે. એ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કાલે ચર્ચા આપણે કરી હતી કે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો તર્કશાસ્ત્રના બે ભાગ પડે છે. એક ભાગ છે તે પ્રાચીન તર્કશાસ્ત્ર અને બીજું એટલે અર્વાચીન તર્કશાસ્ત્ર એટલે કે આધુનિક તર્કશાસ્ત્ર. આપણે આગળ જે ભણીને આવ્યા તે પરંપરાગત તર્કશાસ્ત્ર વિશે ચર્ચા કરીને આવ્યા નિરુપાધિક વિધાનમાં. એની અંદર પણ જે હા ના હ ન એવા પ્રકારના વિધાનો હતા તે બધું પરંપરાગત તર્કશાસ્ત્ર હતું. હવે આપણે જે ચર્ચા કરવાની છે તે અર્વાચીન તર્કશાસ્ત્ર વિશે ચર્ચા કરવાની છે. તેની દ્રષ્ટિએ જે આવતા વિધાનો હોય તે વિધાનો કેવા હોય છે તેની ચર્ચા અહીંયા આપણે સંયુક્ત વિધાનોની ચર્ચા કરવાની થાય છે. પરંતુ સંયુક્ત વિધાનો વિશે ચર્ચા કરતા પહેલા આપણે બીજી ચર્ચાઓ કરી લેવી પડે કે સાદું વિધાન કોને કહેવાય, સંયુક્ત વિધાન કોને કહેવાય, આ બધી ચર્ચાઓ કરવી પડે. બીજી બાબત એ છે, કાલે આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બહોળા એટલે વધારે. અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેથી અર્વાચીન તર્કશાસ્ત્રને કેવું તર્કશાસ્ત્ર કહેવામાં આવે છે તો કે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર કહેવામાં આવે છે. કેવું તર્કશાસ્ત્ર કહેવામાં આવે છે? પ્રાતિક તર્કશાસ્ત્ર કહેવામાં આવે છે. બરાબર? તો એવો પ્રશ્ન આપણને પૂછી શકાય કે અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે. એવો પણ પ્રશ્ન પૂછાય કે અર્વાચીન તર્કશાસ્ત્રને શા માટે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ એ છે કે તેની અંદર પ્રતીકોનો બહોળા પ્રમાણમાં, બરોબર ને, અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી તે તર્કશાસ્ત્રને પ્રાચીન તર્કશાસ્ત્રને અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રતીક એટલે શું? તો એની ચર્ચા કરીએ આપણે કે પ્રતીકો કોને કહેવાય. એ આપણે ચર્ચા કરી હતી કે જો આપણે સરવાળાની, બાદબાકીની, ભાગાકારની, ગુણાકારની આ બધી જ જે નિશાનીઓ મૂકીએ છીએ એ નિશાનીઓ પ્રતીક છે. આવા પ્રતીકો કોમ્પ્યુટરની અંદર પણ આવે છે, આવા પ્રતીકો મોબાઈલની પણ અંદર આવે છે કે જે માટે એ સરળ બને છે. હવે આપણે અહીંયા મુદ્દો જે છે તે પ્રતીકોનું મહત્વ, તે મુદ્દા વિશે ચર્ચા કરવાની છે. તો વિવિધ વિજ્ઞાનોની અંદર, વિજ્ઞાનની અંદર જે સૂત્ર આવે છે પાણીનું H2O, બરોબર, HO2 કે H2O, જે કાંઈ સૂત્રો જુદા જુદા તમે ભણીને આવ્યા છો, જુદા જુદા રસાયણના, એ સૂત્રો શું છે? એક પ્રકારનું પ્રતીક છે. બરોબર? તો વિજ્ઞાનમાં અને આપણા રોજિંદા વ્યવહારની અંદર, આપણે આપણા દરરોજના વ્યવહારની અંદર પણ આ પ્રતીકોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. બરોબર? રસાયણ શાસ્ત્રમાં H2O મેં વાત કરી એ રીતે, ગણિતની અંદર પ્લસ માઇનસ, ભાગાકાર ગુણાકાર, કમ્પ્યુટરમાં બરોબર મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝ, આના માટેની નિશાનીઓ આવતી હોય છે. મિત્રો ભણતા હોય ત્યારે આપણે પુસ્તક સાથે લઈને બેસીશું. બરોબર? પાના નંબર 48 ઉપર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. મોબાઈલમાં સ્ટાર, હેજ આવા પ્રતીકો આવે છે. એ જ પ્રમાણે પ્રાતિક તર્કશાસ્ત્રમાં પણ વિધાનોના સંબંધોને રજૂ કરવા માટે, પ્રાતિક તર્કશાસ્ત્રમાં વિધાનોના સંબંધોને રજૂ કરવા માટે પ્રતીકોનો ઉપયોગ થાય છે. તો એ પ્રતીકો કયા? તો આવા પ્રતીકો આવે છે. આને આમ તો નિષેધ કહેવાય, શરતી, સમુચય, વિકલ્પન અને દ્વિશરતી. આવા પ્રતીકોનો ઉપયોગ થાય છે. બરોબર? ફરીથી મિત્રો કે દરેક વિજ્ઞાનની અંદર, આપણા રોજબરોજના જીવન વ્યવહારની અંદર
પ્રતીકોનો ઉપયોગ થાય છે કે રસાયણ વિજ્ઞાનમાં સૂત્ર માટે કોઈ પણ હોય પાણીનું સૂત્ર, રસાયણનું સૂત્ર, બરોબર, અલગ અલગ બાબતોના બધા સૂત્રો છે એના માટે જે વપરાય છે તે એક પ્રતીક છે. એ રીતે ગણિતમાં પ્લસ માઈનસ ગુણાકાર ભાગાકાર વગેરે, બરોબર. એ રીતે કોમ્પ્યુટરમાં મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ નું બટન, આવા બટન આવે એની પર ક્લિક કરો આપણે એટલે એ બંધ થઈ જાય, બરોબર. જો આ પ્રતીકો ન હોય તો ત્યાં લખવું પડે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, બરોબર, ક્લોઝ, આવું બધું લખવું પડે ને. પણ એવું આપણે લખવું પડતું નથી, આપણને ખબર છે કે અહીંથી ક્લોઝ થાય તો એ પ્રતીકો છે. એ રીતે તર્કશાસ્ત્રની અંદર પણ પ્રતીકો આવેલા છે, બરોબર. આવા ઘણા બધા પ્રતીકો છે પણ અહીંયા આપણે જોઈએ તો આવા પ્રતીકો આવે છે. આમ તો બોલાય આને આવી રીતે, બરોબર ને, આને આપણે એવું વધતા બોલીએ ને અથવા સરવાળો પ્લસ બોલીએ, બરોબર. એ રીતે આને નિષેધ બોલાય, અને શરતી, સમુચય, વિકલ્પન અને દ્વિશરતી, બરોબર ને. સમુચય આ રીતે ખરેખર હોય છે. તો આ પ્રતીકોનો ઉપયોગ અર્વાચીન તર્કશાસ્ત્રમાં થાય છે એટલે એને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખે છે, એ આપણે જોયું. ત્યારબાદ વિધાનોનું સત્યતા મૂલ્ય. અહીંયા વિધાનોની વાત છે, બરોબર. તો એનું સત્યતા મૂલ્ય, આ વિધાન સત્ય છે કે અસત્ય તે જાણવા માટે આનો પ્રતીકોનો ઉપયોગ થાય છે. અને પ્રતીક ભાષા છે એ આપણને ખૂબ જ ફાયદા રૂપ બને છે. એના ફાયદા નીચે મુજબ છે. તો મિત્રો અહીંયા આપણને એનો ફાયદો આપેલો છે કે ભાષામાં સંદિગ્ધતાનું નિવારણ. જો મેં ત્યાં મુદ્દો લખેલો છે બોર્ડ ઉપર, ભાષામાં સંદિગ્ધતાનું નિવારણ એટલે કે પહેલા તો એ સંદિગ્ધતા એટલે શું? તો સંદિગ્ધતા એટલે શું? તો કે અસ્પષ્ટતા, સ્પષ્ટ ન હોય ભાષાના. આપણને ખ્યાલ છે ને, ખાસ કરીને ગુજરાતી ભાષા, બરોબર, મોટા ભાગે દ્વિઅર્થી ભાષા છે, એની અંદર બે અર્થ થતા હોય એટલે તમે સ્પષ્ટ ન થઈ શકો. એટલે એની સ્પષ્ટતા માટેનું નિવારણ આ પ્રતીકો દ્વારા કરી શકાય છે. દાખલા તરીકે ભાષામાં સંદિગ્ધતા, બરોબર. દાખલા તરીકે તમારું ઘર છે, બાજુમાં ખેતર છે, વાડી છે, એ વાડીની અંદર એક ઘોડો ચરે છે અને તમારા ઘરમાં સફાઈ કામ ચાલી રહ્યું છે. એટલે તમે તમારા ઘરની અંદર જે બધા વાસણો છે તે વાસણો તમે બહાર મૂક્યા છે, બરોબર. પછી તમને એવું કહેવામાં આવે કે જા ઘોડો લઈને આવ, જા ઘોડો લઈને આવ, બરોબર. એ ઘોડો ચડે છે એ પણ તમારો છે, વાસણમાં પણ ઘોડો આવે, ખ્યાલ છે ને. તો આ અસ્પષ્ટતા થશે. કયા ઘોડાની વાત કરી એ તમને ખ્યાલ આવશે નહીં, બરોબર. તમને તમારા પપ્પા એમ કે જા ઘોડો લઈને આવ, તો તમે શું કરશો? કયો ઘોડો લઈને આવશો? વાસણ મૂકવાનો ઘોડો કે પછી આપણા ખેતરમાં ચરતો હોય એ ઘોડો, બરોબર. આ અસ્પષ્ટતા, આ સંદિગ્ધતા છે. દાખલા તરીકે હું એમ બોલું, ગીતા ગાય છે, ગીતા ગાય છે. આમાં સ્પષ્ટતા નથી થતી કે ગાયનું નામ ગીતા છે કે ગીતા ગીત ગાઈ રહી છે, ગીતા નામની છોકરી ગીત ગાઈ રહી છે. આ સ્પષ્ટતા નથી થતી, તો આ સંદિગ્ધતા કહેવાય, બરોબર. આવું જ એક મહાભારતની અંદર પણ બનેલું છે કે અશ્વસ્થામા જે દ્રોણના પુત્ર હતા એનું નામ હતું અશ્વસ્થામા. તો દ્રોણે મહાભારતના યુદ્ધની અંદર એવી પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ હું મારો છોકરો જો મરી જાય તો હું આ બધું મૂકી દઉં, બરોબર. હવે ત્યાં એક હાથી હતો, એનું નામ પણ અશ્વસ્થામા હતું. શું હતું? અશ્વસ્થામા. હવે દ્રોણ એટલે અર્જુનના ગુરુ, બરોબર ને, પાંડવો અને કૌરવોના ગુરુ. અર્જુન પણ એમની પાસેથી વિદ્યા શીખો તો, બરોબર, બાણાવળી બન્યો તો એની પાસે, ગુરુ પાસે તો કેટલું બધું જ્ઞાન હોય, એ અર્જુનને પહોંચવા દે નહીં. એટલે એક કાવતરાના ભાગરૂપે શું કરવામાં આવ્યું હતું? તો કે હાથીને મારી નાખવામાં આવ્યો હતો, બરોબર. અને પછી અફવા ફેલાવી દેવામાં આવી
અશ્વસ્થામા હણાયો, જે અશ્વસ્થામા નામનો હાથી હતો તેને મારી નાખવામાં આવ્યો અને પછી અફવા ફેલાવવામાં આવી યુદ્ધના મેદાનમાં કે અશ્વસ્થામા હણાયો, અશ્વસ્થામા હણાયો. એટલે દ્રોણ છે એ અસ્પષ્ટ થઈ ગયા કે અશ્વસ્થામા એટલે કે હાથી કે મારો દીકરો, એ સ્પષ્ટ થતું નહોતું. તો આ સંદિગ્ધતા છે, બરોબર. તો આવી સંદિગ્ધતા તો આપણા દરેક ક્ષેત્રની અંદર, જો આ એને ભણવાનું ક્યાંય આપણે ચર્ચા નથી, તો માત્ર તમને ઉદાહરણ આપ્યા, એટલે ક્યાંય લખતા નહીં કે અસ્વસ્થતામાં હણાયો કર્યું હતું, બરોબર ને. તો સંદિગ્ધતા નિવારવા માટે આવા આપણા વ્યવહારની અંદર કેટલાય બનાવો એવા બને છે, એની અંદર સંદિગ્ધતાનું નિવારણ કરવા માટે પ્રતીકો ખૂબ જ મહત્વના બની રહે છે, બરોબર. દાખલા તરીકે ઘોડો, બરોબર ને, વાસણ મૂકવાનો ઘોડો હોય, પ્રાણી ઘોડો હોય, બરોબર, એની ઉપર ચડીને પંખો સાફ કરવાનો ઘોડો પણ આવે, બરોબર ને. ચકલી, આમ તો નળ કહીએ છીએ પણ એ નળ ન કહેવાય, ખરેખર તો એને ચકલી જ કહેવાય, બરોબર ને. નળ તો જે પાણી આવે છે એને કહેવાય, તો એને પણ ચકલી કહેવાય. પક્ષી પણ ચકલી આવે છે. આવા શબ્દોને તર્કક્રિયા ગૂંચવણમાં નાખી દે છે. શું થાય છે? આવા શબ્દો આપણને ગૂંચવણ ઊભી કરે છે, જે રીતે દ્રોણાચાર્યને ઊભી થઈ ગૂંચવણ કે મારો છોકરો મર્યો કે પછી હાથી મર્યો, એ એને ખ્યાલ આવતો નથી. જો આ વિધાનો અને દલીલો રૂપની રજૂઆત વિશિષ્ટ પ્રતીકો દ્વારા કરવામાં આવે, જો આપણને આવી દલીલો આપેલી હોય અને જો એ રૂપ છે એના માટે વિશિષ્ટ કંઈક પ્રતીક મૂકવામાં આવે, નિશાની મૂકવામાં આવે, તો તેની સ્પષ્ટતા સરળ રીતે થઈ શકે છે, આપણી સંદિગ્ધતાનું નિવારણ થઈ શકે છે. એટલે પ્રતીકો જે છે તે ભાષાના ઉપયોગથી, પ્રતીક ભાષાની જો આપણે જે ઉપયોગ કરીએ તો તેમાં સંદિગ્ધતા આવે છે, અસ્પષ્ટતા ઊભી થાય છે, તેનું નિવારણ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો બીજો મુદ્દો છે દલીલોની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત. દલીલોની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત. તો દલીલો જે છે તે બહુ ગૂંચવણ ભરી હોય તો એ દલીલોને કેવી કરી દે છે? નાની કરી દે છે. ગૂંચવણ ઊભી થવાનો સંભવ હોય અને અગવડ પડે છે, પરંતુ આ જે છે એને પ્રતીકો છે એ બહુ સરળ બનાવે છે. દાખલા તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ તો જો વરસાદ આવશે તો પાક સારો થશે. વરસાદ આવશે તેથી પાક સારો થશે. આને શું કહેવાય? દલીલ કહેવાય. પણ આ દલીલમાં તમારે આટલું બધું વાંચવું પડે. જો વરસાદ આવશે તો પાક સારો થશે, વરસાદ આવશે તેથી પાક સારો થશે. પણ જો આમાં પ્રતીકો મૂકવામાં આવે તો એ ખૂબ જ સરળ બની જાય છે. દાખલા તરીકે વરસાદ આવશે એના માટે કોઈ પણ એક અક્ષર ધારી લ્યો. રેન, રેન એટલે આર ધાર્યો. પાક સારો થશે એના માટે પી ધારી લ્યો, બરોબર. વરસાદ માટે તો આપણે ધાર્યો છે એટલે આર, પાક સારો થશે એના માટે પી ધાર્યો છે. હવે અહીંયા જોતો છે તો એના માટે શરતી. જો જોતો એટલે શરત જ થઈ. જો વરસાદ આવશે તો પાક સારો થશે, આ શરત જ છે, બરોબર. એટલે શરતી વિધાન આવે. હવે એની જો પ્રાતિક રજૂઆત તમે કરો તો આવી થશે આર શરતી પી, આર તેથી પી. તો આવું સરળ બની જાય છે, બરોબર. જે ગૂંચવણ ઊભી થવાની શક્યતા હોય એ પ્રતીકોના મદદથી ખૂબ જ સરળ બની જાય છે. દાખલા તરીકે આપણે જો આ વાંચવું હોય તો આવી રીતે વાંચવું પડે. જો વરસાદ આવશે તો પાક સારો થશે, વરસાદ આવશે તેથી પાક સારો થશે. એની જગ્યાએ જો પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આ રીતે સરળથી વાંચી શકીએ. આર શરતી પી, આર તેથી પી. આવું આપણે વાંચી શકીએ છીએ. તો એ દલીલોને સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત. દલીલ છે એ સ્પષ્ટ બની જાય છે અને ટૂંકી બની જાય છે. તમારે બહુ એમાં કસરત કરવી પડતી નથી. એટલે ત્રીજો મુદ્દો અહીંયા આપેલો છે બૌદ્ધિક શક્તિનો બચાવ. શેનો બચાવ થાય છે? બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે. ત્રીજો મુદ્દો.
આની અંદર પ્રતીકોનો ઉપયોગ કરવાથી આપણી બુદ્ધિ શક્તિમાં પણ બચાવ થાય છે. તો પ્રાતિક ભાષાની મદદથી દલીલના રૂપને સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત થઈ શકતી હોવાથી દલીલના તાર્કિક સ્વરૂપને સરળતાથી સમજી શકાય છે. નીચેની બે રજૂઆત જોવાથી આ બાબત વધારે સ્પષ્ટ થશે. તો આવું આપણને આપેલું હોય કે a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b. તો આ આપણે કેટલું યાદ રાખવું પડે કે કેટલા a આવ્યા? તો 1 2 3 4 5 a આવ્યા, b 1 2 3 ને 4 b આવ્યા. આવું યાદ રાખવું પડે. પરંતુ જો તમે પ્રતીકોનો ઉપયોગ કરો તો આવું થઈ જશે કે પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવશે તો આપણે સરળતાથી યાદ રાખી શકશું. એ કેટલા છે? 5 બરોબર ગુણ્યા બરાબર સોરી b નો 4 ઘાત બરોબર. તો આ રીતે લખી શકીએ આપણે. તો આ બે નો અર્થ એક સરખો થાય છે. તો આપણે આપણી બુદ્ધિ શક્તિનો બચાવ થશે. આટલું બધું લખવું પડશે, એટલું બધું મગજમાં યાદ રાખવું પડશે. પરંતુ જો તમે આ રીતે યાદ રાખી લો a નો 5 ઘાત બરાબર b નો 4 ઘાત, તો તમે સરળતાથી તેને યાદ રાખી શકો છો. ઉપરની પ્રથમ રજૂઆત કરતા બીજી રજૂઆત છે એ ટૂંકી છે, એટલે બુદ્ધિ શક્તિનો બચાવ થઈ શકે છે. બરોબર. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે આપણે જે આગળ ભણવાનું છે આ આપણે આટલું યાદ રાખી લઈશું. પ્રતીકોનું મહત્વ મોટો પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકીએ. બરોબર. હવે આગળ છે એ બહુ મહત્વની, હવે જે આવે છે બહુ મહત્વની વાત આવે છે. 11મા ધોરણ માટે પણ મહત્વની વાત અને 12મા ધોરણ માટે પણ. હવે તો આપણે પ્રેક્ટિકલ શીખવાનું છે. થિયરી ખાલી યાદ રાખવાની નથી, પણ આપણને ખબર હોવી જોઈએ એવી બાબતો શીખવાની છે. સાદું વિધાન, સંયુક્ત વિધાન અને તાર્કિક કારકો, આ બધી ચર્ચા. સાદું વિધાન કોને કહેવાય એ આપણને ખબર પડતી હોવી જોઈએ. વ્યાખ્યા તો આવડતી જ હોવી જોઈએ, પણ આપણને ખબર પડતી હોવી જોઈએ કે આ વિધાન સાદું છે. બરોબર. દાખલા તરીકે હું એમ બોલું આજે રવિવાર છે, તો આ તમને ખબર હોવી જોઈએ કે આ વિધાન કેવું છે, સાદું છે, સંયુક્ત છે, જટિલ સંયુક્ત વિધાન છે. એ તાર્કિક કારકો આપણે 5 ચર્ચા કરીએ, 5 તાર્કિક કારકો છે એની ચર્ચા કરવાની છે. એટલે અને 12માં બધું આવે છે. એટલે હવેથી આપણું પ્રકરણ ખૂબ જ મહત્વનું બનતું જાય છે. 11માંથી લઈ અને 12માની પરીક્ષા પૂરી કરો ત્યાં સુધી આ ખૂબ જ મહત્વનું બની જાય. જો કોલેજમાં પણ તમે તત્વજ્ઞાન વિષય રાખો તો આ તો સાથે આવવાનું જ છે. બરોબર. એટલે આ રીતે આપણે આગળ ચાલવાનું છે. સારું મિત્રો, કાલે ફરીથી મળીશું.